નવસારીમાં હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક લોકો હથિયારો સાથે પહોંચે છે અને કંઈક મોટું કાવતરું કરવાના પ્લાનિંગમાં હતા, પણ આ દરમિયાન નિર્લિપરાયની ટીમને જાણ થાય છે અને એસએમસીની ટીમ છે તે નવસારી આવે છે અને આ દરમિયાન હથિયાર સાથે આવેલી આ ટોળકી છે તેનો ભેટો થાય છે અને એસએમસીની ટીમ ઉપર ફાયરિંગ થાય છે। નવસારીમાં એસએમસીની ટીમે કેવી રીતે આ ઓપરેશન પાર પાડીને આ ટોળકીને ઝડપી પાડી તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। એસએમસીની ટીમના પીઆઈ પનારાને માહિતી મળે છે કે નવસારીમાં કેટલાક લોકો હથિયાર સાથે આવ્યા છે અને કંઈક આયોજન બનાવી રહ્યા છે। એસએમસીની ટીમને માહિતી મળતા જ નવસારી આવી પહોંચે છે। નવસારીના ગણદેવી ખાતે આવેલા મહાદેવના મંદિરમાં આ ટોળકી છે તે હથિયાર સાથે આવે છે, જ્યાં મંદિરના પાર્કિંગમાં જ એસએમસીની ટીમ દાખલ થતાં જ એસએમસીની ટીમ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે, જેથી એસએમસીના પીઆઈ પનારા છે તે પણ વળતો પ્રહાર કરે છે અને ફાયરિંગ કરે છે। આ દરમિયાન એક વ્યક્તિને પગમાં ગોળી વાગે છે અને હથિયાર સાથે આવેલી જે ટોળકી છે તે ભાગવા જતાં આ 4 લોકોને ઝડપી પાડવામાં આવે છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીમાં યશસિંહ સુંદરસિંહ હરિયાણાનો, રિષભ શર્મા મધ્યપ્રદેશનો અને મદન કુમાવત છે તે રાજસ્થાનનો હતો અને આ 3 લોકોને ગણદેવીના કાલુરામ કુમાવતે બોલાવ્યા હતા અને આરોપીએ શા માટે આ 3 લોકોને હથિયાર સાથે નવસારીમાં બોલાવ્યા હતા તેને લઈને અત્યારે એસએમસીની ટીમ છે તે તપાસ કરી રહી છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે એસએમસીના એસપી મયુર ચાવડા, તેમને સાંભળીએ। ગઈકાલે જે રાજ્યમાં એલર્ટ હતું તે સંદર્ભે ડીજીપી સર દ્વારા એવી સૂચનામાં આપવામાં આવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો પણ આ એલર્ટ સંદર્ભે અલગ અલગ વિસ્તારોમાં ધ્યાન રાખી અને કંઈ પણ શંકાસ્પદ જણાય તો એની ઉપર કાર્યવાહી કરે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાત રાજ્યની અલગ અલગ ટીમો બનાવી તેને અલગ અલગ વિસ્તારોમાં એ લોકો ઇન્ફોર્મેશન ગેધર કરતા હતા અને કશું શંકાસ્પદ જણાય આવે તો એ અંગેની માહિતી એકત્ર કરતા હતા। તે સમય દરમિયાન એસએમસીના પીઆઈ શ્રી પનારાને એક એવી ઇન્ફોર્મેશન મળી કે નવસારીમાં એક જગ્યા ઉપર હથિયાર એકત્ર થયા છે અને અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા છે અને કોઈ એક કાર્યને અંજામ આપવાના છે। આ ઇન્ફોર્મેશનની બ્રીફિંગ હેડ ઓફિસમાં થયા બાદ એમની ટીમને લઈ અને પોતે બિલીમોરા ગયા અને બિલીમોરાની અંદર એક જગ્યા હતી, એ જગ્યા ઉપર આ લોકો એકત્ર થવાના હતા। ત્યાં નાકાબંધી કરી હતી અને નાકાબંધી ઉપર સવારના સમયમાં બનાવ એવો બન્યો કે એ લોકોએ 4 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા। આ 4 લોકો ત્યાં ભેગા થઈ અને ક્યાંક જવાના હતા અને એ લોકોને કોર્ડન કરી અને એ લોકો પાસે નજીક ગયા અને એ લોકોની વિગત પૂછતા હતા। તે પૈકી જે 4 લોકો હતા તે પૈકી એક આરોપીએ પોતાની પાસેનું એક વેપન કાઢી અને પોલીસ ઉપર ફાયર કર્યું। આ ફાયરમાં પોલીસને ઈજા ના થઈ, પરંતુ બીજું ફાયર થયું તે સમય દરમિયાન ઝપાઝપી થઈ અને ઝપાઝપી કરી અને આગળ ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની તૈયારી હતા। તે સમયે પીઆઈ પનારે પોતાની પાસેનું વેપનથી પગમાં 2 રાઉન્ડ ફાયર કર્યા, જેમાંથી એક રાઉન્ડ ફાયર એને પગમાં વાગ્યું એક વ્યક્તિને અને ત્યાં પડી ગઈ અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને તમામ આરોપીને પકડી પાડ્યા। આ લોકોની જ્યારે પૂછતાછ પ્રાથમિક કરવામાં આવી ત્યારે એક આરોપી જેને ગોળી વાગી હતી તેને તાત્કાલિક 108 બોલાવી નવસારી પોલીસને બોલાવી તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને બાકીના 3 આરોપીને ત્યાં કોર્ડન કરી અને પૂછતાછ કરી અને એ લોકો પાસેથી ઝડપી કરતા એ લોકો પાસેથી 3 વેપન્સ રિકવર થયા છે અને 27 રાઉન્ડ રિકવર થયા છે। આજે ટોટલ 4 લોકો હતા, તે પૈકી એક વ્યક્તિ જે ઓલરેડી નવસારીમાં હતો જેનું નામ છે મનીષ કુંપાવત। એ મનીષ એ મૂળ મધ્યપ્રદેશનો છે અને એ લોકોએ બાકીના 3 લોકોને ટ્રેન મારફતે ગઈકાલ રાત્રે નવસારીની આસપાસમાં બોલાવી અને ત્યાં હોલ્ડ કરાયા હતા। જે 3 લોકો છે એ લોકોના નામ છે યશસિંહ, જે મૂળ હરિયાણાનો છે, એક છે રિષભ શર્મા જે મધ્યપ્રદેશનો છે
અને એક છે મદન કુંપાવત જે પોતે રાજસ્થાનનો છે. આ લોકો પ્રાથમિક રીતે જેની પૂછપરછ કરી છે એમાં આ વેપન્સ આ લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કોઈ પણ એક અંજામ આપવાના હતા, કારણ કે એ કઈ જગ્યાએ આપવાના હતા અને શું હતું તે હજી વિગતવાર એસએમસીની ટીમ એની પૂછતાછ કરી રહી છે અને જેવી આ ડિટેલ્સ મળશે એવી આપની સાથે શેર કરવામાં આવશે. ટોટલ 4 આરોપીને કબજે કર્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને હથિયાર ધારા અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો પોલીસ ઉપરનો એસોલ્ટનો ગુનો દાખલ કરવામાં આવશે. અને પ્રાથમિક રીતે જ્યારે આ લોકોનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યું તો આ જે 4 આરોપી છે એ લોકો વિરુદ્ધ મર્ડર, ખંડણી, એનડીપીએસ, મારામારી અને અન્ય ગુનાઓ આર્મ્સ એક્ટના પણ ગુનાઓ દાખલ થયેલા છે. આ લોકોને 4 આરોપીને ત્યાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ તેને અહીંયા એસએમસીની ગાંધીનગર ખાતે લઈ આવવામાં આવશે અને આ લોકો કઈ રીતે અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાતમાં ભેગા થયા નવસારી ખાતે અને આગળ શું કરવાના છે એની વિસ્તૃત વિગત કાલ કે પરમ દિવસ સુધીમાં એકત્ર કરી અને આપને બ્રીફ કરવામાં આવશે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે વેપનની કન્ડિશન છે એ વેપનની કન્ડિશન ખૂબ સારી છે, એટલે એક્ઝેક્ટલી આ વેપન ક્યાંથી લાવેલા છે અને કોણે આપ્યા છે અને આગળ જો એ કોઈને અંજામ આપવાના હતા અથવા વેપન ડિલિવર કરવાના હતા તો એ ક્યાં જવાના હતા અને શું એ લોકોનો ટાર્ગેટ હતો તે બાબતે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. પોલીસ સાથેના આ ક્રોસ ફાયરિંગની અંદર એ લોકો દ્વારા પોલીસ ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસને ઇન્જરી નથી થઈ અને પોલીસના સામે ફાયરિંગમાં સ્વ બચાવમાં એ લોકોએ પોલીસના ઓફિસરે પનારાએ 2 રાઉન્ડ ફાયર કર્યા છે, જેમાંથી પ્રાથમિક રીતે 1 રાઉન્ડ એક આરોપીના પગમાં વાગેલો છે. સર, કઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે? હાલ જે રીતની કન્ડિશનમાં આ લોકો ભેગા થયા છે, આઉટ સ્ટેટમાંથી અલગ અલગ રાજ્યમાંથી, એક હરિયાણાનો છે, 2 રાજસ્થાનના છે, એક મધ્યપ્રદેશનો વ્યક્તિ છે. સ્વાભાવિક છે કે ઇન્ટરસ્ટેટ ગેંગ કોઈ હોઈ શકે, પણ મૂળ જે છે ટાર્ગેટ એ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે પૂછપરછ દરમિયાન એ લોકોનો મેઇન એજન્ડા શું છે અને ક્યાં આ લોકો વેપન યુઝ કરવાના હતા તે ઇન્ટરસ્ટેટ ગેંગ છે, પ્રાથમિક રીતે પ્રસ્થાપિત જ છે, પણ એનો મૂળ ટાર્ગેટ શું છે એ વિસ્તૃત તપાસ કરી એની પૂછપરછ કરીને આપના ધ્યાન પર મૂકશું. બિશ્નોઈ ગેંગની પણ વાત હતી, એમાં કોઈ કનેક્શન ખરું કે અને આ જે પકડાયા છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈ? જે ગેંગ સાથે સંકળાયેલા છે એ બાબત હાલ નકારી શકાય બી નથી, પરંતુ હું આપની આગળ વ્યક્ત કરતા પહેલા 100% કન્ફર્મ થઈ જઈશ કે કયા ગેંગ સાથે સંકળાયેલા છે, એના પછી હું આપની સમક્ષ મૂકીશ. જે આરોપી જે છે એ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ છે, એ લોકો મર્ડર કરેલા છે, એ લોકો ખંડણીઓ ઉઘરાઈ છે જેમાં એ લોકોને ગુના દાખલ થયેલા છે, એ લોકો નાર્કોટિક સબસ્ટન્સ સપ્લાય કરવામાં અને ડિલિવર કરવામાં પણ ઇન્વોલ્વ છે, મારામારીના પણ ગુના છે અને આ બનાવ સિવાય બી અન્ય આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. લોકલ કોઈ વ્યક્તિ સાથે સંડોવણી હોય? હાલ જે વ્યક્તિનું નામ છે મનીષ કુંપાવત, એ મનીષ કુંપાવત મૂળ રાજસ્થાનનો છે અને બહુ શોર્ટ ટાઈમ પહેલા જે નવસારીમાં બિલીમોરામાં આવેલો છે. સો એ કેવા કારણોસર અહીંયા આવ્યો છે અને શું કામ કરે છે એની તપાસ ચાલુ છે, પણ આ વ્યક્તિ ગુજરાતમાં થોડા સમયથી છે, જેણે બાકીના 3 લોકોને બોલાયા છે અને નવસારીમાં રાખેલા છે, એટલે શોર્ટ ટાઈમ એ લોકોનો ગુજરાતમાં છે, પણ એ લોકો ગુજરાતમાં હતા કે શું ટાર્ગેટ હતું એ બાબતની પૂછપરછ એસએમસીની ટીમ કરી રહી છે.